તો સુરતમાં જૂની ઇમારતની ગેલેરીનો પાક તૂટ્યો છે। હોડી બંગલા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગેલેરી તૂટી જતા અફરાતફરીનો માહોલ, એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો જૂની ઇમારતની ગેલેરીનો જે ભાગ હતો તે ભાગ ધરાશાય થયો છે। એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। જે ગેલેરીનો જર્જરિત ભાગ છે તે તૂટ્યો હતો, જે આખી બિલ્ડિંગ છે તે પણ જર્જરિત હાલતમાં હોય તે પ્રકારના જે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગેલેરીનો ભાગ તૂટતા જ જે નીચે પાર્ક કરેલા વાહનો હતા તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, જે ગેલેરીનો ભાગ છે તે ધરાશાય થયો છે, સ્થળ પર હાલ અત્યારે રેસ્ક્યુની કામગીરી કેટલી ચાલી રહી છે? અંદર કોઈ નીચે કાટમાળમાં ફસાયું છે ખરી? જી બિલકુલ, જે પ્રમાણે ઘટના ઘટી છે સીધા દ્રશ્યો તમને બતાવીશું। આ હોડી બંગલા વિસ્તાર છે અને જે રીતે જે પગથિયો કહી શકાય જે એ ભાગ છે અત્યારે હાલ તૂટી પડ્યું છે। જે ઇમારત છે એ ઇમારત 4 માળની ઇમારત છે અને જે રીતે ગેલેરીનો ભાગ કહી શકાય એ ગેલેરીનો ભાગ છે ધડામ કરીને નીચે પટકાયો હતો। જો કે એક વ્યક્તિને ઈજા થઈ છે। અત્યારે શરૂઆતમાં માણસો દબાયા હોવાના સમાચાર છે એ પ્રાપ્ત થયા હતા,